નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે મોડાસા રખિયાલ અને સરડોઈથી દાવલી તરફ આ જે રોડ આવેલો છે તે વિશેની. આજે અત્યંત દુઃખ સાથે કહી શકાય કે સરડોઈથી દાવલીનો જે જિલ્લા પંચાયત હસ્તકનો જે રોડ બનેલો છે તેની પરિસ્થિતિ અત્યારે બિલકુલ બિસ્માર થયેલી છે. આ રોડ સરડોઈથી દાવલી નેશનલ હાઈવેને જોડતો રોડ છે. અહીંયાથી ઘણા બધા વાહન અહીંયાથી પસાર થતા હોય છે, પણ છેલ્લા 7-8 મહિનાથી આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. રોડ ઉપર એટલા બધા મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે કે આ બાબતને લઈને અમે ઘણા સમય એટલે ઓછામાં ઓછા 2 થી 3 મહિના પહેલાં દાવલી મુકામે આ રોડનું સમારકામ થાય, ફરી આ રોડની મરામત થાય એના માટે પ્રતિક ધરણા પણ કરેલા. વારંવાર જિલ્લા કોંગ્રેસ તરફથી આજે ના અધિકારીઓ જે છે, જિલ્લા પંચાયત હસ્તકના જે અધિકારીઓ છે, એમને લેખિત અને મૌખિક પણ જાણ કરેલી, છતાંય આજ દિન સુધી આ રોડનું કામ શરૂ થયું નથી. જે તે કોન્ટ્રાક્ટરને જે કામ સોંપેલું છે તેમને અધિકારીઓ જ્યારે આજે ટેલિફોનિકમાં વાત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે અમે નોટિસ બજાવેલી છે. શું નોટિસ બજાવવાથી આ રોડ તૈયાર થઈ જાય છે? આ વિસ્તારની અંદર સરડોઈ, દાવલી, નવા, લાલપુર, પાદર, માલપુર, છાત્રેશ્વરી અને શામપુર તરફ જતા રાહદારીઓ અહીંયાથી વાહનનો ઉપયોગ કરતા હોય છે. તમામના વાહનો આજે પરિસ્થિતિ ખૂબ ભયંકર, એકદમ બિસ્માર હાલત થઈ ગઈ છે. આજે મેં ટેલિફોનથી જિલ્લા પંચાયતની અંદર આરએનબી વિભાગના અધિકારી સોલંકી સાહેબને ટેલિફોનથી વાત કરી કે તમે વાત કરી કે ટૂંક સમયમાં આ રોડનું કામ ચાલુ થશે. તેઓએ મને આજે જવાબ આપ્યો કે અમે તમને થોડા દિવસમાં કરીશું કામ, પણ જવાબમાં કંઈ મને સંતોષ ન થયો અને છેલ્લે એમને એવું કીધું કે અમારી પાસે ડામર નથી. આ જવાબ ન કહેવાય. ડામર લાવો, શું કરવું, રોડનું કામ કરવું એ તમારી જવાબદારી બને છે. અહીંયા રોડની જે લિમિટેશન હોય કોન્ટ્રાક્ટરની, એ લિમિટેશન પણ હજી પૂરી થઈ નથી. ખાડા કઈ જગ્યાએ પૂરવા એ પ્રશ્ન ઊભો થયો છે. આજે એટલા રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે કે રોડ નવો નહીં બને તો ખાડા પૂરવાથી પણ આ કામ પૂરું થયું નથી. જેથી કરીને આજુબાજુના તમામ વિસ્તારના અહીંયાથી પસાર થતા રાહદારી વાહન ચાલકોની મારી વિનંતી છે કે આપણે આ બાબતને લઈ અને જે તે જિલ્લા પંચાયતના અધિકારીને આ બાબતને લઈને આપણે રજૂઆત કરીએ અને ટૂંક સમયમાં ઝડપથી આ રોડનું કામ ઝડપથી થાય એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.